ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંના લાડવા. તો લોટના તો આપણે બનાવતા જ હોય ઘઉંના લોટના. તો આજે આપણે બાફેલા ઘઉંના લાડવા બનાવશું. તો એના સારું આપણે આ 2 કપ ઘઉં લીધા છે બાફેલા. તો એને આપણે સાંજે પલાળી દેવાના અને સવારે આપણે કુકરમાં 3-4 વિસલ મારીએ એટલે સરસ બફાઈ જાય. તો 2 કપ આપણે લીધા છે બાફેલા. અને ગોળ લીધો છે આપણે અડધો કપ જેટલો. થોડું ઘણું આપણે ઘી જોઈએ એટલે કાજુ ને બદામ લીધા છે આપણે. તો એ તમે તમારી રીતે નાખી શકો એમ. તો આટલી વસ્તુ આપણે જોઈએ. તો પહેલાં આપણે આ ઘઉં છે એને આપણે પીસવાના છે. તો આ રીતનું આપણે મિક્સર જાર લઈને એમાં આપણે બધાય ઘઉં લઈ લેવું. જો વધારે હોય તો 2 વાર પીસવાના, એક વારમાં ન થાય તો આને આપણે 2 વાર થોડા થોડા પીસી લેવું. તો આને આપણે તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધા છે આ રીતે. તો કાઢી લેવું એને. અને બીજા છે એ ઘઉં આપણે આ જ રીતે પીસી લેવું. તો આપણે આ ઘઉં બધાય આ રીતે પીસી લીધા છે. તો હવે એને આપણે શેકી લેવું. તો આપણે કઢાઈ લીધી છે એમાં આપણે નાખીશું થોડુંક ઘી. આ રીતે 2 ચમચી જેટલું. પછી જરૂર પડશે તો નાખશું એમ. તો ગેસ ચાલુ કરશું અને થોડુંક ગરમ થવા દેવું. ખાલી આ રીતે ઓગળી જાય એવું. તો આમાં આપણે કાજુના ટુકડા નાખી દઈશું અને બદામ. તો આને થોડીક વાર આપણે શેકાવા દઈશું. તો આને આપણે થોડીક વાર આ રીતે શેકી લીધું. હવે આપણે આમાં નાખી દઈશું આ પીસેલા ઘઉં. મસ્ત સુગંધ આવે. ઘીમાં ડ્રાયફ્રૂટ શેકાય ને એટલે. આ ઘઉંને આપણે ઘીમાં શેકી લેવું થોડીક વાર. એવું લાગે કે ઘી થોડુંક નાખવું પડે તો થોડુંક નાખી દેવાનું, એકાદી ચમચી જેટલું. તો આને આપણે 2 મિનિટ માટે શેકી લેવું. તો આને આપણે શેકી લીધું થોડીક વાર આ રીતનું ઘઉંને. તો નીચે ઉતારી લેવું. અને હવે આપણે આ એક બીજું બકડી લેવું અને આમાં આપણે નાખીશું ગોળ અને થોડુંક ઘી 2 ચમચી. તો આને આપણે હવે ઓગાળી લેવું ગોળને. જેમ આપણે લાડવામાં પાયો લઈએ એવો ઘી ગોળનો પાયો લેવાનો. પણ ઘી આમાં આપણે વધારે નથી નાખવાનું કેમ કે ઘીમાં આપણે આ ફાડા શેકાશે એટલે આને ખાલી ગોળ ઓગળવા પૂરતું જ ઘી નાખવાનું. તો આ રીતનો ગોળ ઓગળી જવો જોઈએ. તો ગેસ આપણે કરી દઈશું બંધ. આને આપણે આમાં નાખી દઈશું. ને મિક્સ કરી લેવું. તો ગોળ તમે તમારા હિસાબે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો એમ. આ રીતે થોડીક આપણે એમાં બદામ હજી નાખી દઈશું. આને આપણે કાઢી લેવું આમાં ને થોડુંક ઠંડુ થવા દેવું. તો આને આપણે આમાં મિક્સ કરીને થોડીક વાર આમાં રહેવા દેવાનું ગેસ ઉપર. એટલે એમાં જે ઓલો પાણીનો ભાગ હોય ને ઘઉંમાં થોડો ઘણો તો બળી જાય એમ. તો થોડીક વાર આને આમાં હલાવશું આપણે આ રીતે.
તો આને આપણે થોડીક વાર પકાવી લીધું છે. તો હવે ગેસ બંધ કરી દે હું અને કાઢી લઉં. આને આપણે થોડીક વાર ઠંડુ થવા દેવું. ઘી થોડુંક વધારે લચપચતું કહે ને એવું છે. થોડીક વાર ઠંડુ થવા દેવું. તો આ આપણે ઠંડુ થઈ ગયું છે, લાડવા વારી હગી એવું એમ. તો આમાંથી આપણે વારી લઉં. તો જે સાઈઝના તમારે વારવા હોય એ રીતના કરી શકો. તો આને આપણે મીડિયમ, થોડાક બહુ મોટા નહીં એવા વારશું આ રીતના. તો આને ગેસ ઉપર ત્યાં સુધી રાખવાનું ઘી છૂટું પડવા માંડે એટલી વાર. કેમ કે આ ઘઉં આપણે હોય ઓલા બાફેલા પાણીમાં, એટલે એમાં પાણીનો ભાગ હોય એટલે એ પૂરું થઈ જાય ને ત્યાં સુધી એને આપણે રાખવા પડે એમ. અને ઘી આ રીતે છૂટું પડવા માંડે ત્યાં સુધી. તો આ રીતે આપણે બધાય લાડવા વારી નાખશું એમ. તો આ ટેસ્ટમાં બહુ સારા લાગે છે. અને આને તમે ઝાઝો ટાઈમ રાખી ના શકો, કેમ કે એ ઘઉં ઓલા હોય ને એટલે લોટ ના હોય એમ. એટલે તો 2 દી હાલે એમ, 1 થી 2 દી. તો બધાય આપણે આ રીતે વારી લેવું. બાકી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે આ લાડવા. તો આપણે આ બધાય લાડવા વારી લીધા છે. તો આટલામાંથી આપણે 9 લાડવા બન્યા છે. તો તૈયાર છે આપણા ઘઉંમાંથી બનાવેલા લાડવા એમ. પલાળેલા અને આપણે બાફેલા ઘઉંમાંથી એમ. બાફેલા ઘઉંના લાડવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાફેલા ઘઉંના લાડવા.